નર્મદામાં આદિવાસીઓનો જંગ 12 દિવસથી યથાવત છે અને ફરી સાંસદ મનસુખ વસાવા આવ્યા આદિવાસીઓના વહારે। નર્મદાના સાગબારામાં આદિવાસીઓનું આંદોલન 12 દિવસ બાદ પણ યથાવત છે, ત્યારે હવે સાગબારા ખાતે જંગલ જમીનના હક માટે આદિવાસી સમાજના ધરણા પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે, છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। આ દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર 12 ગામના અસરગ્રસ્તોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા। સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને સાંત્વના આપતા જણાવ્યું કે સીએમ વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ તેઓ આ મુદ્દે ફરી મુલાકાત કરશે અને વહેલી તકે ઉકેલ લાવશે। તેમણે ઉમરપાડાના લોકોને સમજાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। તુષાર ચૌધરી અને અનંત પટેલ મજબૂતાઈથી જેમ દિલ્હીમાં કેવા વિરોધ પક્ષોએ કેટલી તાકાત બતાવી અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું, તો તમારામાં તાકાત હોય, તમારામાં ત્રેવડ હોય, આદિવાસીને ન્યાય હોવા માટે ખાલી આવીને સ્ટેટમેન્ટ આપીને શોબાજી કરીને કલાક બેસીને જતા એનાથી નહીં ચાલે। તમે પણ સાગબારાના લોકોની સાથે, અનંત પટેલ તમે પણ બેસો। કોંગ્રેસ અને આપના નેતાઓ અનંત પટેલ તેમજ તુષાર ચૌધરી પર પ્રહાર કરતા સાંસદે કહ્યું કે સરકારમાં મારું ઉપજતું નથી અને મારે રાજીનામું આપવું જોઈએ તેવી વાતો તદ્દન ખોટી છે। તેમણે વિપક્ષી નેતાઓને પણ આદિવાસીઓના સમર્થનમાં ઉપવાસ પર બેસવાની અપીલ કરી। સાંસદે સુરત વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક નોંધ લેવા અને છેલ્લા 12 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને બેઠેલા લીલાબેનની ગંભીર સ્થિતિ અંગે સરકારને ત્વરિત પગલાં ભરવાની રજૂઆત કરી।